ટેસ્ટી એટલી બને છે કે વ્રત ઉપવાસ વગર પણ તમે આને બનાવશો અને સાબુદાણા વડા અને સાબુદાણા ખીચડી તો તમે બનાવવાનું ભૂલી જ જશો। તો એના માટે એક કડાઈમાં અડધો કપ જેટલા સાબુદાણા એડ કરી દઈએ। સાબુદાણા છે એને આપણે વોશ નથી કરેલા, એમ જ લીધેલા છે। 2 થી 3 મિનિટ માટે આપણે એને શેકી અને બહાર કાઢી લઈએ। હવે આ બહાર કાઢેલા સાબુદાણાને ઠંડા કરી એક મિક્સર જારમાં લઈ એનો એકદમ ફાઇન એવો પાવડર બનાવી લઈએ। પાવડરને એક બાઉલમાં પલટાવી સાથે 2 ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો પાવડર, હલકો એવો દરદરા કરેલા મરી, 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા અને તીખાસ માટે મરચા, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલું મોળું દહીં એડ કરી દઈએ અને એક બાફેલું બટેટું જેને મેશ કરીને એડ કરી દીધું અને 2 થી 3 ચમચી જેટલો રાજગરાનો લોટ એડ કરી દઈએ। જરૂર લાગે એટલું પાણી એડ કરી એકદમ સોફ્ટ એવો આપણે આનો લોટ બનાવી લઈએ। તો આ લોટને 1 થી 2 મિનિટ માટે રેસ્ટ આપી તવાને એકદમ સરસ એવો ગ્રીસ કરી લઈએ। આ રીતે લીંબુની સાઈઝનો લુવો લઈ આવી રીતે આંગળીઓની મદદથી એને પાથરી દઈએ। હાથ ઉપર હલકું એવું પાણી તમે લગાવી શકો છો। ઉપરથી કવર કરી દઈએ, નીચેની સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી સાઈડ પલટાવી લઈએ અને સેમ એ જ રીતે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ। તો એકદમ ક્રિસ્પી અને કુરકુરું આપણો અહીંયા વ્રત ઉપવાસમાં ખવાય એવી રેસીપી તૈયાર છે। અને ડિટેલમાં રેસીપી જોવા માટે આઈ બટન પાસે લિંક આપેલી છે।